સમાચાર મળી રહ્યા છે। ગીર સોમનાથમાં માવઠાએ ખેડૂતોના ઊભા પાકમાં ભારે તબાહી મચાવી છે। કમોસમી વરસાદના કહેરથી ખેડૂતો પરેશાન થયા। ખેડૂતોની નજર સામે જ મગફળીનો પાક વરસાદી પાણીમાં તણાઈ ગયો। કોડીનારના ફાફણી ગામમાં તબાહીના દ્રશ્યો। મગફળીના પાથરા તણાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા। એકબીજા ખેડૂતના પાથરા એકબીજાના ખેતરમાં તણાવા લાગતા દ્રશ્યો પણ આપ જુઓ કે બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ કુદરતની આ હોનારત સામે ખેડૂતો પણ લાચાર જોવા મળી રહ્યા છે। નુકસાનનું તો કોઈ સીમા નથી જે ખેડૂત સહન કરી શકે। એનું કારણ છે પબ્લિકના માણસના જે પાથરાઈ પડ્યા છે અને મારા ઘરમાં તો પાણી ગરી ગયું એને લીધે જે માંડવી પર તણાઈ ગઈ છે ને નુકસાનનું કોઈ પાર જ નથી, એમ એની કોઈ ગણતરી જ નથી કહેવામાં આવતી। આ મગફળીનો પાલો છે ને આખું વરસ આપણે રાખીએ, ચોમાસાની નિરણ મગફળીનો પાલો જ કહેવાય, એટલે એ આપણે હાંસવી લેતા હોય પણ મૂળ હાથમાં આવ્યું નથી। કમોસમી વરસાદને લઈને ખેડૂતોની બહુ જ ગંભીર પરિસ્થિતિ છે ને મગફળી છે, સોયાબીન છે, બધી પાકોની જોરદાર નુકસાન છે। એમાં ખાસ મગફળીનું બહુ નુકસાન છે। ઘણા ખેતરોમાં પાથરા તણાઈ ગયા છે, ઘણા ઢગલાવાલા થયા છે અને નિરણ 70 થી 80% જે ઢોરનો સારો છે એ બગડી ગયો છે। બધાને માંડવીના ઢગલા ખેતરોમાં પડ્યા છે, પાલા પડ્યા છે, પાથરા પડ્યા છે અને પાથરા તણાઈને પણ ગોવામાં આ જાય છે। તમે જોઈ શકો છો, નદીના પટ ઉપર જાઓ તો